हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज हूँ तमने बतावीश वालोरનું શાક ગાંઠિયા એડ કરીને કઈ રીતે બનાવવું। ગાંઠિયા એડ કરીને આ વાલોર પાપડીનું શાક બનાવીએ છે ને તો એટલું ટેસ્ટી અને સરસ બને છે કે આપણે ગ્રેવી કરવાની બી જરૂર પડતી નથી। એટલું ટેસ્ટી શાક અહીંયા વાલોર પાપડીનું તૈયાર થાય છે। તો વાલોર પાપડીનું શાક બનાવવા માટે મેં આ વાલોર લીધી છે। જો કૂણી વાલોરને આ રીતે કાપી નાખી છે અને કાઠી વાલોરના દાણા આ રીતે કાઢી નાખ્યા છે। તો આ વાલોરને પહેલાં આપણે બાફી દઈશું। વાલોરને આપણે હળદર એડ કરીને એને બાફવા માટે મૂકી દઈશું। હવે વાલોર આપણી બફાય ત્યાં સુધી આપણે શાકમાં એડ કરવાનો મસાલો તૈયાર કરી દઈએ। તો જો અહીંયા મેં ઝીણા ગાંઠિયા લીધા છે, તો ઝીણા ગાંઠિયાને આપણે ખાયણીમાં એડ કરીશું। પછી એમાં લસણ એડ કરીશું, એમાં આદુનો ટુકડો એડ કરીશું, પછી એમાં લીલા મરચાં એડ કરીશું। હવે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધું છે, કશ્મીરી લાલ મરચું એડ કરીશું। હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે મસાલામાં આપણે સહેજ પાણી એડ કરીને એનો મસાલો આપણે વાટી લઈશું। આ રીતે મસાલા કરવાથી શું શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને આપણે ગ્રેવી કરવાની બી જરૂર પડતી નથી। આ રીતે સરસ શાક વાલોર પાપડીનું સરસ શાક અહીંયા તૈયાર થાય છે। તો જો મસાલો અહીંયા વટાઈને તૈયાર છે। અહીંયા આપણે જોઈ લઈએ। જો વાલોરને આ રીતે બાફી નાખી હતી મેં, જુઓ તે વાલોરને બાફી નાખી હતી। આને કચાશ પડતી વાલોરને થોડી બાફવાની છે, એકદમ વાલોરને બહુ નથી બાફી નાખવાની, થોડી સહેજ કચાશ પડતી હોય ને એવી જ વાલોરને બાફવાની છે। કેમ કે આપણે શાક વઘારીશું ને એ વખત પણ વાલોરને થોડી ચડવા દઈશું, જેથી વાલોર એકદમ સરસ એકદમ સરખી ચડી જાય। તે માટે આપણે અહીંયા કચાશ પડતી વાલોરને બાફી છે। તો હવે શાકને આપણે વઘારી દઈશું। ગેસ ચાલુ કરી દઈશું ને કઢાઈમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને જીરુંને સતળાવા દઈશું। પછી એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલાને એડ કરી દઈશું તેલમાં। જો આ રીતે તમે મસાલો કરીને શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને ગ્રેવીની જરૂર પડતી જ નથી। આ રીતે ગ્રેવી બી થઈ જાય છે સરસ અને શાક બી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને ખાવામાં બી એકદમ સરસ લાગે છે। તો જુઓ કેવો મસાલો સરસ ગ્રેવી જેવો તૈયાર થઈ ગયો। જુઓ મસાલામાં આપણે થોડું પાણી એડ કરી દઈશું, જેથી મસાલો આપણો બળી ના જાય અને સરસ ચડી જાય। મસાલાને આપણે તેલમાં બરાબર ચડવા દઈશું અને શેકાવા દઈશું। હવે આપણે એમાં ટામેટાં એડ કરીશું અને ટામેટાને અને મસાલાને આપણે બરાબર ચડવા દઈશું, જેથી મસાલાનો કાચો ટેસ્ટ ના આવે। તે માટે આપણે મસાલાને અહીંયા ચડવા દેવાનો છે, જ્યાં સુધી તેલ બધું ઉપર ના આવી જાય, જ્યાં સુધી મસાલો નીચેથી ચોંટે નહીં ત્યાં સુધી આપણે આને ચડવા દેવાની છે ગ્રેવીને, મસાલાને બધા। જો આ રીતે મિક્સ કરતા રહીશું તો જુઓ કેવો સરસ મસાલો તૈયાર થયો છે શાકનો। આ રીતે તમે ગાંઠિયા એડ કરીને તમે મસાલો બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તમે એકવાર જરૂરથી બનાવજો, પછી તમે પણ કહેશો કે ના ટેસ્ટી અને સરસ શાક બન્યું હતું। તો જુઓ આ રીતે મસાલાને બરાબર આપણે ચડવા દઈશું। ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। જો મસાલો સરસ શેકાઈ ગયો છે, ચડી ગયો છે, તેલ બધું ઉપર આવી ગયું છે। તો હવે આપણે બાફેલી વાલોર એડ કરી દઈશું। વાલોર બાફતી વખત આપણે હળદર અને મીઠું એડ કર્યું હતું અંદર। તો હવે બધી વાલોરને આપણે એડ કરી દઈશું ને પછી મસાલામાં મિક્સ કરી નાખીશું। તો જુઓ કેવું સરસ શાક દેખાય છે, એકદમ ગ્રેવી જેવું।
તો જુઓ, તમે આ રીતે ચોક્કસથી બનાવજો. શાક ખૂબ સરસ અને ટેસ્ટી બને છે. હવે આને આપણે થોડી વાર માટે ચડવા દઈશું. તો કઢાઈ ઉપર થાળી એડ કરીશું અને એમાં પાણી એડ કરીશું, જેથી વરાળથી સરસ આપણું શાક ચડી જાય. જે થોડી વાલોર બાફી હતી એ કચાશ પડતી હતી, તો વાલોર સરસ ચડી જાય અને મસાલામાં એકદમ મિક્સ થઈ જાય. તે માટે આપણે અહીંયા થોડી વાર માટે આને થવા દેવાની છે મસાલા જોડે વાલોરને, જેથી વાલોરમાં મસાલા સરસ મિક્સ થઈ જાય. એટલે થાળી પર પાણી એડ કરીને આ રીતે એને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે, જેથી વાલોર સરસ ચડી બી જાય અને મસાલા બી સરસ અંદર ભરાઈ જાય શાકમાં. તે માટે વાલોરને આ રીતે થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું મસાલામાં એડ કરીને, જેથી મસાલા સરસ અંદર વાલોરમાં ભરાઈ જાય. તો જુઓ, શાક અહીંયા આપણું તૈયાર છે. જુઓ, શાક આપણું બની ગયું છે. તમે આ શાક ખાશો ને તો તમે ઊંધિયાને પણ ભૂલી જશો. અને આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે રોટલીની બી જરૂર પડતી નથી. આપણે એમને બી ખાવું હોય ને તો એમને બી ખાઈ શકીએ એવું શાક અહીંયા તૈયાર થાય છે વાલોર પાપડીનું. તમે આ રીતે ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ શાક બને છે. તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.